श्री वल्लभाधीश की गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण जय श्री कृष्ण। દિવાળીના દિવસો આ નડે છે બહુ નહીં, અને અત્યારે અન્નકૂટના એટલે કે સરસ લીલાના કીર્તનો, ઘરમાંય દિવાળી બારે દિવાળી, પ્રભુ બિરાજે એટલે લૌકિક ને અલૌકિક બે દિવાળી। જો ઠાકોરજી ના બિરાજતો હોય શું કહીએ કે આ વખતે બહારથી બધું લાવી દેજો ચાલશે, પરંતુ પ્રભુ બિરાજે છે એટલે એ શબ્દ આવે જ નહીં। શું કહીએ ભલે થોડું થોડું કરશો, કારણ કે ઠાકોરજી ઘરમાં બિરાજે છે। આ જ વસ્તુ 30 વર્ષ પહેલા હોય અને નોકરી કરતા હોઈએ, પહેલા તો હગાવાલા આવતા, ભાઈબંધ દોસ્તાર આવતા, પાડોશી આવતા। આ આપણી ભારતીય સંસ્કૃતિ, આ આપણી સનાતની સંસ્કૃતિ કે વર્ષે એકવાર આપણે મળવા જઈએ, એ લોકો આપણે ત્યાં આવે। આ પશ્ચિમે એવી આપણી રગડી નાખી કે 12 મહિનાના આ સરસ તહેવારે બધાય પરદેશ કે દેશમાં ફરવા વયા જાય, એટલે કોઈ કોઈના ઘરે જાય નહીં। જે એકબીજા વચ્ચે એટેચમેન્ટ હતું। તમે આ વખતે ઘૂઘરા સરસ બનાવ્યા છે, કેવી રીતે બનાવ્યા? આ વખતે તમારો કાજુનો મેસૂબ ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્ય છે। અત્યારે નવા કપડાં ગણો કે કોઈ, એક મિનિટ, અત્યારે ફોન આવે એકબીજાને પૂછે આ વખતે તમે ક્યાં જવાના છો? 12 મહિનામાં મને બરાબર યાદ છે, અમે નાના હતા ને 11 રંગોળી કરીએ, ફટાકડા ભલે થોડા થોડા ફોડતા હતા। પેલા આટલો પૈસો નહોતો પણ પ્રેમ બહુ હતો। અત્યારે ખબર નહીં પૈસો ક્યાંથી આટલો બધો વધી ગયો છે, પ્રેમ જતો રહ્યો છે। પેલા તો ભાભુને ઘરે જાય ને, ફૈબાના ઘરે જાય ને, દીદીને ઘરે જાય ને, અને એ બધા આપણા ઘરે આવે, અને સાંજે પાછા કહીએ આજે સાંજે બધા ભેગા થઈને અહીંયા જમી લેશું। અંદર જે ભાવના હતી, પ્રેમ હતો, એ આજે તમને ગોતવા જાઓ તોય ન મળે। ત્યારે કોઈને ડિપ્રેશનની ખબર ય નહોતી પડતી, કારણ કે એકલા પડતા જ નહોતા। અને અત્યારે એક ઘરમાં 6 જણા રહેતા હોય તો એકલા જ, બધાય પોતપોતાના રૂમમાં। સાંજે શું બનાવવું છે એમાં મેસેજ કરે એટલે ઓલો જવાબ આપે, એટલે માં બિચારી પાછી બધાને કહે કે આ ચાલશે? 2 જણ કે ના, એવું ક્યાં ભાવે છે? તમે એક ઘરમાં રહ્યો છો તોય તમારું એકબીજાની વાત કરવાની તમને ગમતી નથી। એના લીધે જુઓ તમે, કુટુંબ ભાંગતા જાય છે, પ્રેમ ઘટતો જાય છે, અને પશ્ચિમમાં જે છે એ જ બધું અહીંયા ચાલી રહ્યું છે। એટલે જ પેલા આપણે મધર્સ ડે ને ફાધર્સ ડે, આવું મન તો યાદ નહીં, અમે નાના હતા રોજ મધર્સ ડે ને રોજ ફાધર્સ ડે આપણે અહીંયા ઉજવવા માંડ્યા। કેમ? મા બાપ અત્યારે વૃદ્ધાશ્રમમાં વધુ હોય છે, એટલે એક દિવસ ફૂલનો ગુચ્છો લઈ આવે
મીઠાઈ લઈ જાય, મળી આવે, હેપી મધર્સ ડે, બુડી મઢ ઢાંકડીને પાણી લઈને. જે માએ તને આટલો લોચો હતો એમાંથી નાવો કર્યો, સુકામાં સુવાળી બીને પોડી પોતે, માહેતવાળી દયાળી જમાતું. આખો દિવસ કામ કરીને રાતના થાકી ગઈ હોય અને દીકરો દીકરી આપણું બાળક શું કરે. હવે રાતના એવી આળસ આવે ને, માંડ 11-12 વાગે પરવાઈ રહે. હવે છોકરાને તો ઠંડામાં સુવડાવાય નહીં, પોતે શું કરે, પોતે સૂકામાં સૂતી હોય, ભીનામાં પોતે હોઈ જાય અને સૂકામાં બાળકને સુવડાવે. હમણાં જ આકાશ કહેતો હતો, એ કે તૃપ્તિ અમે નાના હતા ને તો મમ્મી જોબ કરતી તો ઘણીવાર મારા ભાઈબંધો તો હોય જ, ભાઈના ભાઈબંધો હોય, બધાને મમ્મીને દાળ શાક બહુ ભાવે અને મમ્મીને બહુ બધાને જમાડવા. તો કોઈ આવ્યું હોય ને, હાલ બેસી જા. હવે યુવાન છોકરાના તો ખોરાક કઈ સારા હોય. હવે મમ્મીને પાછું 2 વાગે ઓફિસ જવાનું હોય, પૈસાને એટલે કામ હાથે કરવાનું હોય. તો એ કે મને ખબર છે કે મને બટાકાની સૂકી ભાજી બહુ ભાવતી હોય ને અને ભાઈબંધો આવી ગયા હોય એટલે મમ્મી થાળીમાં રવા દે અને હું બધાને દેતો હોઉં ને ત્યાં મમ્મી મારી થાળી મૂકી દે. ભાઈ મને બટાકાના શાકથી ગેસ થાય. જો મમ્મીને ગેસ નહોતો થતો, મમ્મી સમજી ગઈ હતી કે આજ 2 જણા બેઠા ને તો કદાચ આના ભાગે આ સૂકી ભાજી નહીં આવે. હવે આ દીકરાઓને આવા મોટા કરીએ અને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી જાય એમ. બોલો, નાનો દાખલો એક કોકે આપ્યો હતો, બધાય જાણે છે. હશે ધીમું કરજો. એક કાકા હતા, હવે એ બીમાર પડ્યા એટલે વૈદરાજે કીધું, બાપુજી હવે સવાર સુધી હોય તો હોય. 1 મિનિટ રીખો. એટલે 3 દીકરા હતા, 3 12 જણ કહેવાય. બાપુજીને કહીએ કે સાઈન કરી દો. અને કાકાને એમ થયું કે હવે બધું આપી દીધું. 3 દી પછી કાકાને સારું થઈ ગયું. હવે કાંઈ રહ્યું નહીં, જમીન આપી દીધી, ખોયડા હતા આપી દીધા, ગાયો ને ભેંસો આપી દીધી. અરે ત્યાં સુધી કે બાના ઓલા દાગીના હતા એ ભાગ પાડી દીધા, કારણ કે હવે જવું છે તો પાછળ ઝઘડે નહીં. હવે સારું થયું એટલે બધાય બાપા સારું થઈ ગયું ને તો વહુને એમ કે બેટા મને જરાક આદુ ફુદીના વાળી ચા કરી દો. સવારના પરમાં નવરાત તમારા માટે કોઈ આ ઉઠાને ચા કરી દો. સવારે બધા યાર કરી છે, ગરમ કરીને આપું છું, નહીં તો હાથે પી લો. હવે કાકા સમજી ગયા કે આ બધું દઈ દીધું એનું પરિણામ. પછી સાંજે પહેલાના જમાનામાં બધાય ચોરે મળતા, રામજીને ચોરો હોય, આખા ગામના બધા બિચારા વડીલો, એટલે સિનિયર સિટીઝનને ને ક્યાંય નાચવાનું ગાવાનું. અત્યારે તો જ્યાં જો ને ત્યાં ગમે એવા કપડાં પહેર્યા હોય ને ગમે ત્યાં ફરવા જાય ને ચોરે ભેગા થાય. એટલે એના ભાઈબંધે પૂછ્યું, એ કે કેમ આમ હારો થઈ ગયો તો એ ઢીલો છે? એ કે મગનભાઈ આવું થયું છે. એ કે હા, કાનમાં વાત કીધી. એ કે કેવું પડે? ઘરે આવ્યો એટલે સાંજે, હો બેટા મારે તમે આ ખીચડી ન કરી, મારે આ દાંતે બહુ તકલીફ છે, દૂધ ને ખીચડી એ ખાવ એ ખાવ, નહીં તો ઊભા થઈ જાઓ. બહુ બેટા બહુ બોટા, નવરાત છે તમારા માટે. ત્યાં મગન કાકા આવ્યા. એ કે આવું કે? એટલે બહુ અંદર જતા મોઢું બગાડીને બોલીને કે એ પાછા આનમાં હગલા આવ્યા. એ કે ભાઈ હું ઓલી તમે પેટી મૂકી ગયા હતા ને તમારી,
એ દેવા આવ્યો છો, કારણ કે ચાવી તમારી પાસે ને પેટી મારી પાસે. હવે અંદર કેટલી હોનું છે ને કેટલું ચાંદી રૂપિયા મન ખબર નથી. આ પેટી રાખો. તો કે ચાવી તમારી પાસે રાખો. ભાઈ મગનભાઈ એ કે આમાં કેટલું હશે? એટલે કાકા કે રહેવા દો ને, જેટલું છે એટલું. આ મરણ મોડી છે. એટલે વહુએ જોઈ લીધું કે આટલું બધું આપ્યું તો આની પાસે હજી આ પેટી ભરીને છે. એ કે બાપા ઉભા રહ્યો, ખીચડી કરી દો, ચૂલો ચાલુ જ છે, અને ગાયનું દૂધ દોઈ દો બાપા, એટલે તમને છે ને મીઠું લાગે. ના ના ઓ બેટા, હું છે ને રોટલો ઓલામાં દૂધમાં ચોળીને ખાઈ લઈશ બેટા. તમે ના ના, એ તો મારી તબિયત નહોતી સારી એટલે બોલાયું. ના ભાઈ ના. કાકા કે ત્રણેય છોકરા આવ્યા, જે વડચકા તોડતા હતા બધું લઈ લીધા. પેલાના જમાનામાં છે ને આવા પોતપોતાના રૂમ નહોતા, એટલે એક ઢાળિયામાં બાપા સૂતા હતા. ત્રણેય આવીને કે બાપા તમને અમારા વર્તનમાં કંઈ ફેર લાગ્યો ને એનું કારણ અમારે તમારા ભાઈઓને ત્રણેય ખતબત થઈ હતી. તમારી હારે અમને કોઈ પ્રોબ્લેમ નહીં. આ તમારું જ ઘર છે. બાપા કે મારું જ છે ને, તારું થોડું છે. એ તો કરી દીધું. હવે તેવા કાયદા આવી ગયા છે કે તમે દઈ દો પછી મજા ન આવે ને તો પાછું કોર્ટ અપાવી દે તમને. તમારે જરાય મૂંઝાવાનું નહીં. તમારે આ પેરણ, આ જે ઉપરનું ખમીસ હોય ને એને પેરણ કહેતા. પહેલાં આ ધોતી ટોપી તમારે જેવા તેવા નહીં પહેરવાના. અમારા જ સરસ આ તમારું આપેલું છે બાપા, અમારું જ. બાપા ક્યાં પેટી આવી ને કમાલ થયો. હવે બધા પેટી રોજ ખખડાવે. બાપાએ ભેગું સારું કર્યું છે કે એટલે મોટી હોવ કે પણ ચાવી કે મગન દાદા પાસે છે. એ કે તો જાશે એટલે મગન દાદા આપણને જ આપશે ને. દાદા 11 વર્ષ જીવા અને છેલ્લે લીલામાં ગયા. ઘરે આવ્યા ને 16 દિવસ થયા, બધી વિધિ પતી ગઈ. બધા મગન દાદા પાસે ગયા. એ કે પેટીને ચાવી આપજો ને. એ કે બહુ સારું કર્યું તમે, વિધિ સારી કરી બાપાના આમ તેમ. એ કે બાપાએ હમણાં ઘોડું આપી છે કે, અને હજી તો આ પેટીમાં શું છે કોને ખબર. એ કે મગન દાદા કે લો ચાવી. ત્રણેય ભાઈઓ ત્રણેય વહુ બારણું કર્યું બંધ, રૂમમાં બેઠા. એ કે આમાં સોનું? ઓલો કે ના ભાઈ ના. એ કે ચાંદી તો હશે જ. ખોયલું તો અવડા પથરા હતા. દાદા રોજ ખખડાવતા, સમજી ગયા. અત્યારે પરિસ્થિતિ આ છે. ભલે બધાના ઘરે નહીં હોતી, પણ સિનિયર સિટીઝન કોઈને ગમતા નથી. તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને ત્યાં મેં આવી પરિસ્થિતિ નથી જોઈ. અને ત્યાં આવી પરિસ્થિતિ હોય તો મા બાપ જાય એટલે ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવી દે છે. બાકી આટલું બધું મોટું ગ્રુપ આ બધાને ઓળખું, પણ આપણા ઓલામાં કોઈ વૃદ્ધાશ્રમમાં કોઈના મા બાપ હોય એવું મેં સાંભળ્યું નથી. હમણાં આપણે 2-3 મહિના પહેલાં ગયા હતા, ખબર છે, નારાયણપુરા વૃદ્ધાશ્રમમાં. ઓરેરાટી થઈ જાય. પણ એ ભૂલી જાય કે આજે એ લોકો વૃદ્ધ છે, કાલે આપણે થશું. તો આપણે જે કર્યું છે એ જ આપણા છોકરા કરશે. એટલે જ ધર્મને કે મહાત્મા આપ્યું છે કે ઘરમાં ધર્મને સંસ્કાર હશે તો છોકરાઓને ક્યારેય આવી કુબુદ્ધિ સૂઝશે નહીં. આજે વાત થોડીક આમ વહી ગઈ, કારણ કે એક વૈષ્ણવ બિચારા આવ્યા હતા ને વ્યથા કહી ગયા, એટલે થોડું મન વ્યગ્ર હતું.
આરે સંસારિયામાં કોઈ નથી સુખી, જ્યાં જ્યાં જોવું ત્યાં દુખી ને દુઃખ. આ બધું લૌકિકમાં. બાકી જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, આપણને ક્યાંય આવો અનુભવ થાય, ઘરમાં કે બહાર કે કુટુંબમાં કે સમય. કારણ આપણી ચિંતા આપણા કરતા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જાજી છે. હવે એક નાની વાત, 150-200 વર્ષ પહેલાની, એટલે કે હમણાંની જ. આપણે 70-75 હોઈએ તો ત્યારે 100 વર્ષ પહેલાની ઓરિસ્સામાં એક ગામ, હવે ગામનું નામ ભૂલી ગઈ, ત્યાં બંધુ મોહંતી નામનો એક વ્યક્તિ રહે, જેને કૃષ્ણ બહુ વાલા, જેને કૃષ્ણ પર અનહદ વિશ્વાસ, જેના જીવનમાં કૃષ્ણ એટલે કે જગન્નાથજી વણાઈ ગયા હતા. કારણ કે જગન્નાથજી ક્યાં આવ્યા? ત્યાં જ ખાતા પીતા બોલતા ચાલતા, કોઈ આવે જાય, પ્રભુની જ વાતો કરે, ઉંમરના નહીં. હવે પ્રભુએ નાના નાના 2 છોકરા આપ્યા, પત્ની પણ બહુ સારી આવી, જેટલામાં હોય એટલા પૂરું કરે. અને બધા એમ કે બંધુ મોહનથી સંતોષી બહુ, બંધુ મોહનથી સંતોષી બહુ. હવે ના પડે એવો દુકાળ પડ્યો. એટલે શરૂઆતમાં તો જે બધું હતું એમ ચાલ્યું, દુષ્કાળ લાંબો ચાલ્યો. હવે બંધુ મોહનતીએ નક્કી કર્યું કે હું 2 કોળિયા જ ખાઈશ અને છોકરાઓને અને વહુને જાજા દિયા. પછી તેણે ખાવાનું બંધ કર્યું, કારણ કે હતું જ નહીં. એના પત્નીએ જોયું, એ કે હવે હું ખાઈશ, આ 2 છોકરા ભૂખ્યા રહે. જો હમણાં જ આપણે વૃદ્ધાશ્રમની વાત કરી, આ મા બાપ આવું કરીને મોટા કરે અને પછી મા બાપ જ નડે. હવે છોકરાઓ ભૂખ્યા રહેવા માંડ્યા. 2 દી થયા એટલે છોકરાઓ રોવે, બૂમો પાડે, એ બહુ ભૂખ લાગે છે. એટલે પત્નીએ કહ્યું, કોને? બંધુ મોહનથી, તમારો કોઈ એવો મિત્ર છે? તમારે કોઈ એવા સગાવાલા છે જ્યાં દુષ્કાળમાં આપણે ત્યાં જઈએ તો આપણો એટલો ટાઈમ નીકળી જાય? એ કે હા છે ને, પણ અહીંથી 5 રાત થઈ જતા. તો કે રસ્તામાં શું ખાઈએ? તો એની પત્ની કે રસ્તામાં તો એ કે ફળ મળે, ફૂલ મળે, જંગલમાંથી જઈએ તો જે મળે એ છોકરાઓને ખવડાવશો ને આપણે વધશે તો 2 બોર વધે, કે રસ્તામાં માનો સફરજન હોય કે ઝાડ ઉપર જે હોય એ આપણને મળે. એ કે પણ એ તમારા ભાઈબંધ એ કે 500% રાખશે. મને મારા કરતા મારા ભાઈબંધ ઉપર વધુ વિશ્વાસ છે. એ કે મને એ કે પાક્કામાં પાક્કો, આના જેવો તો મિત્ર કોઈનો ન હોય. કે એ કે હાલો, હાલી નીકળ્યા. હવે રસ્તામાં જંગલ આવે, ક્યાંક બોર મળે, ક્યાંક ચણી બોર મળે, ક્યાંક આંબળ, જે હોય એ ખાઈ લે અને પાણી પીને આગળ હાલે. છોકરાઓ પૂછો, હવે ક્યારે આવશે કાકાનું ઘર? વળી થોડા આગળ, હવે ક્યારે આવશે? આ દેખાયો. 5મે દિવસે પહોંચ્યા. ક્યાં? જગન્નાથપુરી. એ મિત્ર કોને કહેતા હતા? જગન્નાથ ભગવાનને. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ
કરોમિ અધ્યાત સકલમ પરસ્મય નારાયણાએતિ સમર્પયામે. જોઈને રાજી થઈ ગયા. બોલી કે અહીંયા રે તમારા મિત્ર? એ કે આનો ભગવાન છે ને જગન્નાથ, જ મારો મિત્ર છે. એ કે હે, તમને એટલું બધું ઓળખે છે? એ કે હા, પાક્કો મારો ભાઈબંધ. જો આપણે બધા એમ કહીએ કે અમને ઠાકોરજી પર વિશ્વાસ છે, પણ આને હતો ને એવું આપણને કોઈ જ નથી, આપણે ડગી જઈએ છીએ. એ કે હાલો, છોકરો કે અહીંયા રહે છે, આવો મોટો મેલ હે? એ કે હા. હવે ગયા તો દર્શન બંધ થઈ ગયા, એટલે અંદર જવા ન દીધા. રાત પડી ગઈ હતી, 12 તાળા મંગળ, અને છોકરાઓ આમ પકડીને ગયા, બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી. તો અંદરથી એક ચરણામૃતની ધારા બહાર આવતી હતી. ઘણા મંદિરોમાં જે અંદર બધું ચડાવે ને એ પ્રસાદી બધું બહાર આવે. તો એની અંદર મધ, પંચામૃત હોય, મધ હોય, ઘી હોય, દૂધ હોય, દહીં હોય, ખાંડ હોય, એ બહાર આવતું હતું, કારણ કે બધું ત્યાંથી ને. એટલે આ બંધુ મોહનથી હાથમાં લઈને કીધું, લ્યો આમાં તો 5-5 વસ્તુ છે. એ કે તમારો ભાઈબંધ છે તો ખાવાનું ન આપે? એ કે હોઈ ગયા છે ને, આપણે મોટા માણા રહ્યા ને એટલે જગાડાય નહીં. સવારે જાગશે ને લાટો મોટો થાળ લઈ આવશે અને પછી ખાજો. હે બાપા, આટલો મોટો હા. અને ઓલું જે ચરણામૃત હતું બધાએ પીધું. હવે ઠાકોરજીનું હોય એટલે પેટ ભરાઈ ગયું. બાર બધા હોતા હતા, ત્યાં હોતા. બંધુ મોહનથી કે મારો જગન્નાથ, મારો શ્યામ સુંદર, મારો કૃષ્ણ મને ક્યારેય નિરાશ નહીં કરે. અહીંયા જે આશાએ આવ્યો છે એ મારું સાંભળશે, સાંભળશે, સાંભળશે. હવે રાતના ઓલું ચરણામૃત લીધું બરાબર, અંદર મધ હતું, ઘી હતું, દૂધ હતું, એટલે ઊંઘ આવી ગઈ. 12 વાગ્યા તો જગન્નાથ ભગવાનથી રહેવાયું નહીં. મારો બંધુ મોહનથી 5 રાત દિવસ ચાલીને મારા વિશ્વાસે જય જગન્નાથ, જય જગન્નાથ કરતો આવ્યો. છોકરાઓને એની વહુને કીધું મારો પાક્કો ભાઈબંધ છે. અને અહીંયા એને ખાવાનું ન મળ્યું. જાયગા રાતના ભંડારામાંથી ને થાળ કાઢ્યો, હીરા મોતી માણેક જડેલો સોનાનો, અને બધું પોતે આરોગ્ય હતા, બધું પીરસીને બહાર આવ્યા. પિતાંબરીને તિલકને બારણા આગળ આવીને બોલે, બંધુ, એ બંધુ, તું બંધુ મોહનથી ને હું દીન બંધુ. બોલો કે આપણને કોણ બોલાવે? આ છે ધીમું કરે ને, બહુ માથું દુખે છે મને. એટલે બિચારો હોઈ ગયો. પાછું બૂમ પાડી, બંધુ મહંતી. એ કે બંધુ મહંતી કે એટલે મને જ કે. એ કે મને બોલાવે ઓંદોરથી ને? આ મોટા પૂજારી હશે, મને નામ એને આવડે છે. અહીંયા મન તો કોઈ ઓળખતું નથી ઠાકોરજી સિવાય. મન તો એકલા જગન્નાથ ભગવાન જ ઓળખે છે. જઈને ઉભો રહ્યો. બંધુ મોહનથી લે આ થાળ. એ કે તમે કોણ? એ કે તાર ભાઈબંધે મોકલો છે, મારા બંધુ છે ને એને છોકરાઓને ઘરવાળા ભૂખ્યા છે, એટલે આ થાળ લઈ લે. મારી ચિંતા તમને મોકલ્યા. એ કે ભાઈબંધ હોય તો કરે ને તારી ચિંતા. થાળ લીધો ને ઠાકોરજી તો એ કે ઉભા રહ્યો, સરસ ઘસીને આપી દઉં પાછો. જગન્નાથ ભગવાન એમ ન થાય હીરા મોતી વાળો છે, ભાઈ કે ના તો તારે હવાર આપીશ તો ચાલશે. રાતના તો આજે જિંદગીમાં આવા મેવા ને વ્યંજન ને ધરાઈને ખાધું. જળ પી દે, આવું સરસ ખાધું તો એવી ઊંઘ આવી ગઈ. હવે ત્યાં રાજા હતો ને ત્યાંનો પુરીનો રાણા પ્રતાપ,
એ સવારે 4 વાગે કુટુંબ સહિત જગન્નાથ ભગવાનના મંદિરે, એટલે સમાચાર આવ્યા. એટલે પૂજારીજી બધા જે નાના મોટા નહોતા, થાળ મળે નહીં, સૈનિકોને દોડાવ્યા, રાજાને સમાચાર આપ્યા ને દીવાનને આપ્યા ને બાપા રે આખું મંદિર ઘમાઘમ થઈ ગયું. એક જ મિનિટ, હવે સૈનિકો ગોતા ગોત કરે થાળ. એક સૈનિકની નજર પડી, ઓલાએ ઓશિકા તરીકે રાખ્યો હતો કે રાતના ઊંઘ આવી જાય અને કોક ચોરી જાય તો મારા ભાઈબંધને કેવું લાગે. એટલે ઓશિકો, અરે આ થાળ તો, બધાને બોલાવ્યા અને બધાએ દેવાવાળી કરી. ચોર સાલા, મેં ચોરી નથી કરી. જગન્નાથ ભગવાન મારા ભાઈબંધ છે ને એણે મોકલ્યું. કોઈ સાંભળે? મોટાનું બધાય સાંભળે, નાનાનું કોઈ સાંભળે નહીં. બરાબર માર્યો, લોહી લોહાણ. હવે આ પ્રતાપ, રાજા પ્રતાપ હતો ને, એને એટલા બધા પેલા હતા જેલના ઓલા, પૂરી દીધા. અને રાજા ગયો. રાતના સ્વપ્નમાં જગન્નાથ ભગવાને કહ્યું એ કે તે મારા ભક્તને અંદર પૂર્યો છે. 1 મિનિટમાં તારું બધું થઈ જશે ઠેકાણે. 62 નંબરના કારાવાસમાં 41 નંબરની રૂમમાં મારો બંધુ મોહનતીજ, પહેલાં તો એને રાજાએ કોઈ ન કીધું કે આ જગન્નાથ ભગવાને મને કોઈ દી જતાવ્યું નહીં, અને આજે બંધુ મોહનતી માટે થઈને મને સ્વપ્નમાં દર્શન આપ્યા, એના થકી મને દર્શન થયા. ઘોડા ઉપર નીકળ્યા, મારતા ઘોડા આવીને ઓલા 4 જણા આમ બેઠા હતા, આમ કરે આવીને પગે પડી ગયા, માફ કરો. રાજા સાહેબ શું કરો? કે તમારા મિત્ર જગન્નાથ ભગવાનને કીધું. મને ખબર જ હતી કે એ મારા ભાઈબંધ છે ને. કેવો વિશ્વાસ. પછી ત્યાંથી શોભાયાત્રા કાઢી કે આ બંધુ મોહનતી કોણ છે? એ તો જગન્નાથ ભગવાનને પ્રેમ કરે છે, પણ એનાથી વધુ જગન્નાથ ભગવાન એને પ્રેમ કરે છે. અને એનું પ્રગટ પ્રમાણ એ કે આજે 150-200 વર્ષ થઈ ગયા તો બંધુ મોહનતીના વંશજ આજની તારીખમાં જગન્નાથ ભગવાનમાં પૂજારી છે. જગન્નાથ ભગવાને ઓર્ડર કરી દીધો કે હવે આજ મારો પૂજારી, બીજો કોઈ નહીં. તો એના વંશ આજની તારીખ સુધી બધા મહંતી જ પૂજા કરે છે જગન્નાથ ભગવાન. આ બધું ઓથેન્ટિક છે. કોઈ વસ્તુ આની અંદર કપોળ કલ્પિત નથી. તમે ખરેખર પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખો છો તો ઠાકોરજી તમને આજે નહીં, કાલે નહીં, ક્યારેય નિરાશ કરતા નથી. તમારે નક્કી કરવાનું છે. પણ આપણે હલી બહુ જાય છે. તો આવી તો ઘણી વાતો. આજે આ ઘર સાફ થાય એટલે અહીં બેઠા. આ બધું કેવું છે? એટલે જ આપણે ગાય છે ને, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લીધો અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, બધી જવાબદારી ઠાકોરજીની. વિશ્વાસ, અવિશ્વાસ છે તો પછી એનું કોઈ
આજે હનુમાનજી આવ્યા, મેઘનાથે ઓલા બ્રહ્માસ્ત્ર બાંધ્યા. એ પાતળો દોરો હોય તો રાવણ કે આ વાંદરો તો હમણાં છૂટી જશે. હનુમાનજીએ બ્રહ્માસ્ત્રનું માન રાખ્યું હતું કે જો આ તોડીશ ને તો આ બ્રહ્માસ્ત્રનું માન નહીં રહે. હવે રાવણે માન છોડ્યું, સાંકળ લાવવા નહીં ગયા અને સાંકળ લાવ્યા. હનુમાનજી કે હવે તે જ બ્રહ્માસ્ત્રનું માન છોડ્યું, લે હવે મેં તોડ્યું. અને પરિણામ આપણે બધાય જાણીએ છીએ. વિશ્વાસ છે ત્યાં વિશ્વ વિહારી આપણી સાથે જ છે. અને વિશ્વાસ ગયો તો ઠાકોરજી કે 84 લક્ષણીમાં તું તાર ફર, મને જરાય વાંધો નથી. આપણે નાના હતા ત્યારે કઈ આવો વિશ્વાસ નતો. જેમ જેમ સમય જાય અને ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એમ અનુભવ થાય, એમ આપણો વિશ્વાસ દ્રઢ થતો જાય. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાત આવે, વ્રજ લીલાની આવે, લીલા સ્થળીની આવે. આખા દિવસમાં આ પુસ્તક સિવાય પણ ઘરમાં કે કોઈનો ફોન આવે એટલે વ્રજની વાત યાદ આવ્યા વિના રે નહીં. તમે અમેરિકા ગમે એટલી વાર ગયા હો, કઈ તમે એને કોઈ રોજ યાદ ન ઓલતા ને, ફોરેન જાય ને એટલે જવા દો. એક બેન મને કે સોનાની જેલ છે, સોનાની. ઈલાબેન બેન અમે 2 વાર જઈ આવ્યા છે. અમે જેલમાં રહી આવ્યા, 6 મહિનાનો વિઝા રહીને ગઈ ને 15 દિન પાછા ટિકિટ ચેન્જ કરાવી. અને વ્રજમાં ટિકિટ ચેન્જ શું કામ કરાવી પડે? હજી રહેવું છે. વા કેમ કરાવી પડે? બસ બાપા આપણે ક્યાંક ગયા હતા ને, એક જણ કે તમે અહીંયા ઓલો $1 નાખો ને તો તમે માગે મળે. મેં કીધું અમને ઠાકોરજીએ બધું આપ્યું છે, અમને તો કાંઈ માગવું નથી. તો તમે હસતા હસતા $1 નાખ્યો કે આવું કોઈ તારે અમેરિકામાં ન બોલાવીશ. આજની તારીખમાં એ આનંદ છે. બધા એમ કે લે દીકરો અમેરિકા ન જાતા. વ્રજ છોડીને, ગોકુળ છોડીને હું કામ મથુરા જાઉં મારવાલા? પ્રભુએ ગોકુળ આપી દીધું. ગોકુળમાં મારો ગોકુળનાથ જે રહીએ, આટલા વૈષ્ણવ રોજ આવે. 2-3 મહિના થાય તો ક્યાંક બેઠકજી સન્મુખ થવા જાય. વર્ષમાં 2 વાર વ્રજમાં મારી મહારાણીમાં બોલાવે. આ લીલી પરિક્રમા કરાવે. શરીર ભલે હાવ ખલાસ થઈ ગયું છે, પણ મન તો અમારું મોહનમાં છે ને. ત્યાં તો સવારથી રાત સુધી હું કરવું? હવે આપણે બે કેટલું હામહામું જોઈને બેહીએ? તમે વાંચો કેટલું? અહીંયા છે આપણને, અહીંયા ટાઈમ ઓછો પડે છે. હવે 5:30 થી 6:30 વૈષ્ણવને મળવાનો સમય હોય. હવે થાય એટલે મને હતપત થાય કે હવે અંદર જઈશ નહીં તો યુટ્યુબમાં સત્સંગ શું કરશું? મારો વાલો રાહ જોતો હોય, માં હું આવી ગયો છું. 8:30 થાય એટલે થોડો પ્રસાદ લઈને પાછા હોલમાં. 10:15 ત્યાંથી 10:30 અહીંયા આવી જાય. દવા પીને 11 વાગે હોઈ જાય. સવારે 5 વાગે પાછા. અહીંયા 1 મિનિટનો સમય બીજા માટે છે જ નહીં. એટલે અહીંયા જીવન તમને જીવંત લાગે છે. અને ત્યાં
જ્યારે વિઝા નહોતા મળ્યા ને ત્યારે મને એવું થતું હતું કે આ બધા કેવું આવીને કે છે યવનોનો દેશ આવો ને ઈલાબેન જવાય ને. મેં કીધું વાહ, અમેરિકા. અને ઠાકોરજી 2 વાર વિઝા ન આપ્યા. મેં તો સારું જવાશે કે નહીં. 3જી વાર આપ્યા અને પછી ગયા. પછી 13 દીએ પાછી એકવાર ટ્રાય કરી, 15 દીએ પાછા. લે, આ ધરતી છે ને, આ ધરતી, આ જેવી તેવી નથી. અહીંયા બધાય નથી રહી શકતા. તમે માર્ક કરજો, ઇન્ડિયા વાળા બધે જાશે, અમેરિકા જાય, ન્યુઝીલેન્ડ જાય, કેનેડા, ને પાછા ગૌરવથી મારા દીકરા કેનેડા છે, અમેરિકા છે. એ લોકો કોઈ અહીં આવ્યા? આ ધરતીને ધારણ કરવી એ લોકોનું કામ નથી. આ ધરતી કઈ છે? અને બધા શરૂઆતમાં તો બધા આમ કે અરે ઈલાબેન મારો દીકરો તો. હવે એ જ લોકો આપણને મળે ને, દીકરાને ઓ શું પાડોશીને ફોન કરે, મારા મમ્મી નીનું ઓપરેશન કરાવવું છે, જરા કાકા ભેગા જાજો ને. અને કરાવ્યું ત્યારે ફોન આવ્યો, મમ્મી ચિંતા ન કરતી, આ ઓપરેશન તો આઈબ્રો કરીએ ને એવું કાંઈ ચિંતા. ભાઈ તું તો ન આવ્યો ને. એ ધરતી એવી છે, એ હવા પાણી એવા છે. હું તો મારા દીકરાને એમ જ કહું, તું તો ડોલરિયો છે. હોય 2-5% એવા હોય જે નથી બદલાયા. બાકી જો મન એવું મન અને પાણી એવી વાણી. એ લોકોનો મતલબ જ ડોલરથી છે. વ્રજ વિહાર કાલે આપણે આવ્યું. નરી સેમરી રાધાજીની બંને સખીઓ. આ બંને સખીઓ એવી હતી ને કે ઠાકોરજી પાસે રાધાજીના વખાણ કરે અને રાધાજી પાસે ઠાકોરજીના. માન હોય તો એ મનાવેલી. એના ઉપર કીર્તન છે, દોરી દોરી આવત મોહે મનાવત, ઉનકે પાવ ક્યાં મહેંદી લગી રહી, હે કોઈ ઇનકે બાબા કી ચેરી. રાધાજી ખીજાણા, ઈ કે તું દોયડી આવસ, પ્રભુના પગમાં મહેંદી લાગી છે, ઈ મને મનાવતા નથી આવતા. હવે આગળ બંને સખીઓએ પ્રભુને જઈને વિનવા. શ્રી ગોવિંદ સ્વામી ગાય છે, લાલન મનાયો ન માનત લાડીલી. લાલન મનાયો ન માનત લાડીલી, પિયારી તિહારી અતિશય કોપ ભરી. ગોવિંદ પ્રભુ આપ ન ચલીએ, તુમ દેખથી આખો માન છૂટ, જે હે તિહિદ ઘરે. એ કે હવે અમે મનાવા નહીં જઈએ, હવે અમારાથી માને એમ નથી. રોષમાં ભરાયેલા છે, કોપ કર્યો છે, બહુ ગુસ્સામાં છે. તમે આવશો તો જ માન છૂટશે. ગોવિંદ સ્વામીના લીલા દર્શન થાય છે અને આ કીર્તન ગાય છે. પ્રભુને વિનવીને બંને સાખીઓ લઈ આવ્યા. દીપકથી પ્રિયાજીનું મુખ પ્રભુને બતાવવા લાગે. અત્યારે ચિત્ર સિરાહત ચતુર્ભુદાસનું એક સેનનું કીર્તન આવે છે, એનો ભાવ બહુ સરસ છે. કુંભનદાસજીની ચિંતા થતી હતી કે આ ચતુર્ભુદાસ સાધનમાં ન પડે સારું. તો દિવાળીના દિવસો હતા અને ચતુર્ભુદાસ આ કીર્તન ગાયું, ચિત્ર સિરાહત ઝરોખડ. અને પ્યારીજી આગળ આમ દીપક લઈ જઈને ઠાકોરજીને મુખારવિંદના દર્શન કરાવે છે. આ નિકુંજ લીલા છે.
કુંભનદાસ રાજી થયા, મારો દીકરો પ્રમાણમાં નથી, ફળમાં જ. હમણાં આપણે દિવાળી હશે ને એ દિવસે કીર્તન આવશે, ત્યારે આપણે એનો ભાવાર્થ કરીશું. બહુ ઊંડું ન ઉતરાય પણ બહુ સુંદર છે. ઓ બાપા, તો બહુ પગ દુખે મારા વાલા વલ્લભ. પ્રિયાએ કોપમાં ફૂંક મારીને દીપક બુજવી દીધા. રાધાજીને એવો ગુસ્સો આવ્યો ને, આમ દીપક લઈને બિચારી બે ઊભી હતી, ફૂંક મારીને બુજવી દીધા. પ્રભુ મણી લઈને મુખ દર્શન કરતા હતા. તમે ભલે ને દીપક, આ મણી તો બુજવવાના નથી. ગોપીઓ બહુ ઉરાહના લઈને આવે ને, ફરિયાદ લઈને, એટલે યશોદામાં કે તમારે ક્યાંક અંધારા મૂકી દેવાય ને, માખણ ને ગુર, આને આ નો ખબર પડે. એ ક્યાં ઓછો નથી માં, એ કે કા, એ કે તમે એને સાચા હીરાના એવા શ્રૃંગાર કરાવો છો કે અંધારામાં મૂક્યો હોય ને તો એનો પ્રકાશ પડે જ નહીં પહોંચી જાય છે. ઠાકોરજી રૂમમાં ગયા, ચારે બાજુ અરીસા, એટલે બારમાં વાલ કરતા, તમારો એકનો એક લાલો, તારા જેવું કોઈ નહીં. એમાં હું એકલો જ ને, હા તું જ મારો નાનો એક જ. હવે રૂમમાં ગયા, માખણ ખાતા ખાતા આમ તો ચારે બાજુ પ્રતિબિંબ દેખાય. લે તુંય ખા, કેતો નહીં માને, લે તારું ધ્યાન ગયું, લે તુંય ખા. એ કરો માં તો કહેતા હતા કે હું તો એકનો એક છું, નાનકો. ઓલું પ્રભાત્યું આવે છે ને નરસિંહ મહેતાનું, ઓલા હા જળ કમળ છાંડી જાય, એમાં આવે છે, રંગે રૂડો રૂપે પૂરો બેસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો. હવે ઠાકોરજી જવાબ આપે છે, મારી માતાએ બેવ જન્મ્યા એમાં હું નટવર નાનડો. આવ્યું નટવર નાનડો, તો અહીંયા કે છે કે હું નટવર નાનડો છું. પછી કે ફૂંક મારીને દીપક બુઝાવી દીધા. પ્રભુ મણી લઈને મુખ દર્શન કરતા હતા. તે મણી લઈને માની નીચે મુખમાં મૂકી દીધા. સામની જે મુખમાં, જો બીજે ગમે ત્યાં મૂકે તો એનું પ્રકાશ તો આવે. પ્રભુ ચતુર શિરોમણી, તો આ પરમ ચતુર શિરોમણી. મોઢા મૂકી દીધો. લ્યો હવે જુઓ, પ્રભુ પાસે સહસ્ર ફણાવાળું શેષ રૂપ પ્રકટ કર્યું. માથાના હજારો મણીઓ ઝળહળી ઉઠ્યા. પ્રિયાજી ડરી ગયા શેષને જોઈને, શ્રી કૃષ્ણને વળગી પડ્યા. માન છૂટી ગયું. પ્રભુ કોઈ પણ રીતે મનાવી લે, એમાં કોઈ શંકા ને શાન નહીં. પ્રેમ ઉમટ્યો. આમ પ્રભુનો જય થતા જયતીમાંથી ને જયત, અને તેમાંથી જૈત નામ ગામનું પડ્યું. કેવી અદ્ભુત લીલા છે. કૃષ્ણ કુંડમાં તે સર્પને પધરાવ્યો. તે પાષાણ રૂપ થઈ ગયેલો દેખાય છે. ઓલું સહસ્ત્ર પૂર્ણા એટલે સર્પ થયો ને. હવે ક્યાં નાખવો? તો અહીંયા કહે છે કે કૃષ્ણ કુંડમાં સર્પને પધરાવ્યો, પ્રભુથી છૂટો પડ્યો એટલે પાષાણ રૂપ થઈ ગયો. ઘણા કહે છે આજની તારીખમાં એ પાષાણ રૂપ સ્વરૂપના દર્શન થાય છે. પ્રસન્ન પ્રભુએ પોતાને પ્રિયા પ્રાપ્ત કરાવનાર નર સેમરી સખીઓને વરદાન આપ્યું. તેમની દેવી રૂપે પૂજા થાય. નવરાત્રિમાં એ મેળો ભરાય છે. બંને ગામ પાસે છે. નરી કિશોરી કુંડ, નરી મંદિર છે. સેમરીમાં નારાયણ કુંડ,
બલભદ્ર કુંડ, સેમરી મંદિર બલભદ્ર મંદિર છે. શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર ગિરધરજીના બેઠકજી છે. આપ અહીં 6 માસ બિરાજેલા. શ્રી ભાગવત કથા કરેલી. પહેલાં ત્યાં યાત્રાનો મુકામ થતો હતો. બોલો વલ્લભા. હવે સેજ બંધ કરો. હવે ખુરશી લઈ વલ્લભાતી મધુરાષ્ટક વેણુ મધુરો. આપણે અત્યારે પરમાનંદાસ અને જલઘરિયાનો સેનજોહીનો પ્રસંગ ચાલે છે. જલઘરિયા દ્વારા પરમાનંદાસ વલ્લભને શરણે આવ્યા એનું અનુસંધાન. શ્રી આચાર્યજીએ પરમાનંદાસને બેસાડી પોતે ભીતર પધાર્યા. ભોગ સરાવી પરમાનંદાસને બોલાવી શ્રી નવનીત પ્રિયાજી સમક્ષ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યો અને શ્રીમદ ભાગવતના દસમ સ્કંધની અનુક્રમણિકા સંભળાવી. 2 જણને દસમ સ્કંધની અનુક્રમણા સંભળાવી. એક પરમાનંદાસ અને એક સુરદાસ. સુરદાસને ગૌઘાટ ઉપર અને પરમાનંદાસને અડેલમાં નવનીત પ્રિયાજી સમક્ષ. તેનો હેતુ પરમાનંદાસ વિરહના પદ ગાતા હતા, પણ શ્રી આચાર્યજીએ બાળલીલા ગાવા કહ્યું. બાળલીલા શ્રી નંદરાયજીના ઘરની લીલા, તે સંયોગ રસ છે. જીવને સંયોગ થાય પછી જ વિરહ ફલરૂપ થાય છે. રાસ પંચાધ્યાયમાં વ્રજ ભક્તોને બોલાવી પ્રભુએ લીલા કરી પછી અંતર્ધ્યાન થયા. અંતર્ધ્યાનમાં વિરહ ફલરૂપ થયો. પ્રભુએ કહ્યું, જેમ ધન પામ્યા પછી ધન જાય ત્યારે ધનનું ચિંતન બહુ થાય. તેથી મહાપ્રભુજીએ બાળલીલા ગાવો તેમ કહ્યું. અનુભવ કરીને વિરહનું ગાન જલ્દી મળે, ફળ મળે. પરમાનંદાસે કહ્યું, હું તો કશું સમજતો નથી. તેનો આશય એક મિનિટ. અરે આરાધ, હું તો કશું સમજતો નથી. તેનો આશય એક સંયોગ રસ હજુ છે, પણ મૂળ લીલામાં હતો તે ભૂલાઈ ગયો છે. લીલામાંથી વિખુટા પડ્યા પછી અને દેવી જીવ છે, તેથી વિરહ જન્મથી આવે. નામ સમર્પણ કરાવતા અજ્ઞાન પ્રતિબંધ દૂર થયો. પછી શ્રી ભાગવતની દસમ સ્કંધની અનુક્રમણિકા સંભળાવી. સાંભળતા સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપનો અનુભવ થતા દસમ સ્કંદ બધી શ્રી વલ્લભનું નામ શ્રી ભાગવત ના દસમ સ્કંદ બધી લીલાઓ સ્ફુરી. અનુક્રમણિકા સંભળાવવાનું કારણ શ્રી સર્વોત્તમ ગ્રંથમાં શ્રી ગુજારીજીએ પ્રગટ કર્યું. તેથી શ્રી વલ્લભનું નામ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ અનેક વૈષ્ણવ આચાર્યજીના કૃપાપાત્ર હતા, પરંતુ સુરદાસ અને પરમાનંદાસ બંને સાગર થયા. બંનેના કીર્તનની સંખ્યા નથી. પ્રીતિ તો નંદ નંદન સુખીજે. બધાય ભગવાનમાં આપણને ડર લાગે. બધાય શસ્ત્રવાળા છે. એકલો આપણો કાનોડો જ વાંસળી વાળો, બંસી વાળો, વેણુ વાળો, મોરલી વાળો. એટલે આપણને એની બીક નથી લાગતી. એને વાલ કરવાનું જ મન થાય. વર્ષો પહેલા એક વૈષ્ણવ હતા. વર્ષોથી ને સાઉથમાં પરણીને ગયા હતા. 12-13 વર્ષના હતા ત્યારના. ઘણા વર્ષે આવ્યા એટલે બધાએ કીધું કે હાલો આપણે એને મળવા જાય. ત્યારે એણે સરસ એક વાત કહી. ત્યારે હું તો હાવ નાની હતી, કાંઈ મને તો બહુ યાદ નથી, પણ એ કહે કે જ્યાં મને એટલી ખબર પડતી હતી, હાથમાં વાંસળી હોય અને ગાયને ટેકો દઈને ઊભા હોય ને કૃષ્ણ. પછી કે બધા આવી અમારા ઘરે આવે ને તો નવનીત પ્રિયાજીની વાત કરે, બાલકૃષ્ણજીની કરે, મદન મોહનજીની કરે,
ગોકુળચંદ્રમાજીની, શ્રીજી બાવાની. પણ મારું મન તો ક્યાં ઓલું કે ગાય જ્યાં હોય, જેના ટેકે ઊભા હોય, અને હાથમાં એ કે વેણું શું એ નહોતી ખબર, વાંસળી, હાથમાં વાંસળી અને વાંસો દઈને ગાયને ઊભા હોય એ વનમાળી. હવે કે 13 વર્ષે તો વહી ગઈ હતી, 11-12 વર્ષે ટાઈમમાં થયું પેલા. હવે ઘરમાં તો બધા સંબંદર કે વ્યાપારી, એટલે ઘડીક વાર મને લઈ જાય સોમવારે, કે હાલો શ્રાવણ મહિનો છે બિલ્લી ચડાવવા. પણ એ ક્યાં તમે માનશો ને, એ બધાની વાત કરતા હતા. એ કે બિલ્લી ચડાવતી હોય મહાદેવના, પણ ચારે બાજુ ચિત્ત હોય કે આ ઓલો વાંસળી વાળો, ઓલો ગાય વાળો છે અહીંયા. તો એ કે શંકર ભગવાનને કેટલા ઠાકોરજી વાલા, કે દર સોમવારે શ્રાવણ મહિનામાં મારા સાસરી વાળા બિલ્લી ચડાવવા લઈ જાય. અમાસ હતી તો 108 બિલ્લી કે ચડાવવાના તારે. કારણ કે મારા લગ્નથી 2-3 વર્ષ, અને પહેલાના જમાનામાં તો આમ 2-3 વર્ષ થાય એટલે પૂછે હજી વહુને કાંઈ નથી, એટલે બધાય પૂછે છે કાંઈ. હવે હું પરણિતથી ના નહીં, એટલે મારા વરે મને એમ કહ્યું કે કાલે વહેલી ઉઠજે, આપણે બે યુગલ સ્વરૂપે મહાદેવને 108 બિલ્લી છે, પછી ગીરદી થઈ જાય, કારણ કે અમાસ છે. હવે મને આ બધામાં કાંઈ, હું કૃષ્ણવાળી હતી એવું નથી કહેતી, હું વૈષ્ણવ છું હતી એવું નથી કહેતી, પણ મારે જે કેવું જ ત્યાં જ. પછી કે 108 બિલ્લી ગણ્યા, અને પેલા કેવા પ્લાસ્ટિકના ઓલા હતા, તો મારા સાસુએ કે રેશમી કપડામાં 108 બિલ્લી અમને બાંધી દીધા. અને એ જમાનામાં કાણાવાળો પૈસો ત્રાંબાનો, એટલે કે બહાર નીકળો ને તો ઓલા માગવા વાળા હોય ને એ 108 પૈસો દેવાનો. હવે મારા સાસુની સકામ ભક્તિ હતી કે કાલ સવારે મહાદેવ હારા દિવસો દેખાડશે. હવે હું ગઈ એટલે પેલાના જમાનામાં તો સાસરી વાળા ન હોય ને તો પૂજારી કાકાનું માથે ઓઢવું પડે, આમ આગું, એટલે આટલું આગું ઓઢવું ને મારો વર બોલે ઓમ નમઃ શિવાય, એટલે આપણે ચડાવવાનું. પણ ધ્યાન મારું આમ તો 10-15 મિનિટ થઈને એટલે મારું વર ખીજાણા, એ આખો શું ચકર વકર કર, બિલ્લી ચડાવ. મારું ધ્યાન ક્યાં હતું કે ગાયની ઓથ દઈને ઉભેલો, હાથમાં વાંસળી વાળો, એ મારો ભગવાન મહાદેવ ઉપર. મને કઈ માન હતું, પણ મહાદેવને કેટલા વાલા ઠાકોરજી એનું તમને પ્રમાણ આપો. એ કે પછી 108 પૂરા થયા, એટલે મારા વરે કીધું આપણે બે મનમાં બોલ કે આપણે, એ કે મારા વર એમ બોલ્યા કે જલ્દી, હું એમ બોલી વાંસળી વાળો કે દેખાતો નથી મહાદેવ જરા. મારા ચિત્તમાં આટલા વર્ષોથી એ જ ચિત્ર હતું કે ગાયની ઓથે ઉભેલો વાંસળી વાળો વનમાળી એ મારો, એમ. એટલે છેલ્લે ઓલું 108 પછી જે બોલે ને, હું એમ બોલી વાંસળી વાળો, ગાય વાળો. અને અમે ઘરે ગયા કે હવે સાઉથમાં ત્યારે બહુ બાળકો નહોતા, ના એટલા આવે નહીં, તો અમારા સામેવાળાએ મારા સાસુને કીધું, એ કે અમારે ગુરુદેવ પધારવાના છે, ભેટ કોઈની ન લે અન્ય માર્ગેની, અને તમે તો એ કે સંબંદર કે વ્યાપારી છે, પણ તમારી વો ભજન કાનોડાના હારા ગાય છે. એ જમાનાના જૂના પ્રાચીન ભજન આપણે ધોળ કહીએ તો દયારામભાઈનું શ્રીનાથજીનું વદન કમળ જોયું મેં તો, અને એ એવી લઈને લઢણમાં ગાય. એટલે એણે સાસુને કીધું કે તમારે કામ હોય ન આવે તો વાંધો નહીં, પણ વિલાસને મોકલજો ને. આ બહુ નામ વિલાસ હતો, એટલે કે હું રાજી થઈ ગઈ.
પણ મને એ ખબર નહીં કે આ વલ્લભ કુળ ને આમ ને બધું. એટલે હું ગઈ એટલે પછી કે ઓલું ગા નહીં કે, એટલે કે તરત હું બોલી, વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ. જે કે તાર કોણ, ક્યાં ના છો, બધું પૂછ્યું. એટલે અમારા એ પાડોશી એવું કહ્યું છે જે એ સંબંધર કે વ્યાપારી એના ઘરમાં. પણ આ વહુ આવી છે ને એને મેં ક્યારેય બીજા ભગવાનનું નામ લેતા નથી જોયું. એ સવારે મારી વહુ હારે પાણી ભરવા જાય તો એ ક્યાં જ ગાતી હોય, હું શું જાણું રે વાલે મુજમાં, વદન કમળ જોયું મેં તો જાગીને જો. આ દયારામભાઈ ના એ કે કીર્તન ગાતી હોય. જે મનમાં આવી શકે જીવ તો આપણો જ. એટલે આડે વો ભાઈ પૂછ્યું, એ કે વાંસળી વાળો વનમાળી તમારી પાસે છે? એ કે હા. પછી એને સાસુ આવ્યા, એ કે હાલો હવે બટા, આટલા બધા હજી વાસીદું કરવાનું છે, છાણા થાપવાના. એટલે જે કીધું બેસો. એટલે વહુએ એમ કીધું કે આ તમારા ઘરે ભગવાન છે તો આમણે આપ્યા છે? જો કાંઈ સમજણ નથી પડતી, ભગવાન તમારા ઘરે આમણે? એ કે હા એણે આપ્યા છે. તો એને સાસુને પૂછ્યું, એ કે આમના ઘરે ભગવાન છે ને એ આ ગુરુદેવ આપ્યા છે, તો મારે ભગવાન જોઈએ છે એમના જેવા વાંસળી વાળા, તો આ ગુરુદેવને કહું? હવે એને સાસુને કાપોત લોહી ન નીકળે. એણે કીધું હા. એટલે જે કીધું કે કાલે આજે વ્રત કરીને કાલે આવી જાજે. ઘરે ગયા એટલે એને સાસુએ બરાબર લીધી. વહુ તું છો કે હું છું? એમના જેવા ચેપલા વડા કરવાના, ઘડી ઘડી હાથ ધો ને અડવાનું નહીં ને, આપણે જઈએ તો બહાર અહીંયા બેસજો ને અહીંયા અડતા નહીં ને, આ ખાટલા ઉપરથી ગોદડી લઈ લ્યો ને પછી બેસો, કાથી છો, આખો દી કે આવું કર કરે છે. એટલે એની વહુને મનમાં એમ થયું કે મહાદેવ કેટલા કૃપાળુ છે, 108 બિલ્લી ચડાવી તો આજ મારો મેળ પાડી દીધો. હવે એને તો આખો દિવસ ઉપવાસ કર્યો ને બીજે દિવસે એને સાસુને કહ્યું. એટલે એનો વર કે મેં તારી યાર કર્યો છે તો આપણે બે જઈએ. એને સાસુ કે આવા ઓલા લઈ આવવાના નથી ને, કાજો આમ કરો ને. બે ગયા, બ્રહ્મ સંબંધ દીધું. એટલે 100-125 વર્ષ પહેલાની વાત છે કે 50-60. હું ત્યારે હું પરાણે 8-10 કે 12 વર્ષની, મને બહુ યાદ નથી, પણ હાવ નાની. એટલે આ બધી વાતો મને રસ નહોતો. મને રસ શેમાં હતો? ભાભોને ઘરે ઢોકળા બનાવ્યા હતા એટલે રસ્તા મળ્યા એટલે કીધું તું બેબી આજે એટલે પેલા સોંપ એવો હતો. એ કે બેબી પેલા છે ને ગળા ઢોકળા બનાવતા અને ખાટાઈ બનાવતા, બેબી આજે ગળાનું તીખા. એટલે મેં કીધું સારું. મેં કીધું અહીંથી છૂટીએ તો. એટલે જે કીધું કે આ સ્વરૂપ સેવા પર એ મને કાંઈ નથી આવડતું. એ કે તાર પાડોશીને બધું આવડે છે, તું માં બન ને તો તને કોઈ શીખવાડવાનું છે. હવે લાલન લઈ આવ્યા. જે સાસુ બૈગડા પણ લઈ આવ્યા પછી શું કરે? પછી તો ચૂલા ઉપર પેલા, હવે સાસુ દૂધ કરે તો એ હાલે નહીં કારણ કે એને બ્રહ્મ સંબંધ નહોતું, એટલે બધું આ કરે. 2-2.5 મહિના થયા ત્યાં ખબર પડી કે આ પ્રેગ્નન્ટ છે. એટલે સાસુના મનમાં રાજી થઈ કે આટલું કર્યું, આટલા વૈદ્યને બનાવ્યા, આટલી નાડી બતાવી. ત્યારે એવું ડોક્ટરનો અનુભવ નહોતો. આ શંકર ભગવાનને બિલ્લી ચડાવ્યા. ઓલી કે આ શંકર ભગવાને જ મને લાલો આપ્યો છે. એટલે પછી કે તમારે આવી રીતે એનો વર કે જો આ 108 બિલ્લી છે રાતના કે કાંઈ 108 બિલ્લી ચડાવી ને તો શંકર ભગવાન રાજી થઈ. એને કોણ ગમે? ઠાકોરજી. તો આ ઠાકોરજી શંકર ભગવાનને આપ્યા છે. બીજે દિન સાસુ કે હવે એક ઘરમાં આ બધું નહીં હાલે, અમે બ્રહ્મ સંબંધ લઈ લઈએ. અને બધાએ બ્રહ્મ સંબંધ લીધા. પ્રભુ ક્યાંથી કેવી રીતે લીલા કરી અને જીવને ખેંચી લે છે. આવા બધા પ્રસંગો સાંભળીએ ને
આ પ્રસંગ તો મને કોઈ દી જિંદગીમાં યાદ નથી આવ્યો, બોલો. પણ આ વલ્લભની એટલી કૃપા, અને હું હાવ પરાણે બેઠી હતી, મને દાંત ચડતી હતી બધા ઉપર. મનમાં સતત મારી ફરિયાદ રહેતી હતી કે રમવાના સમયે અમને શું કામ આમાં લઈ આવો છે. પણ વલ્લભને ખબર હતી કે તને બરાબર લઈ આવ્યા છે. પછી ઠેકડો મારીને ભાભીને ઘરે વહી ગઈ. હવે મારી પાછી ખરાબમાં ખરાબ કોઈ કુટેવ હોય તે મને ઠંડુ કાંઈ ભાવે નહીં. ઢોકળું હોય કે હાંડું હોય કે મૂઠિયું હોય, આ અત્યારનું તો બધું મને નામ લેવાય ન ગમે. રોટલી હોય કે રોટલો હોય કે શાક. એટલે મારા બાપુજી, જે મારા પપ્પાથી મોટા હોય ને અમે બાપુજી, એટલે બાપુજી ક્યાં બેબી આવી છે કે હવે તે ઉતારી રાખી તો નહીં ખાય. બાબુ કે ના ભાઈ ના, મને ખબર છે. મારા બાપુએ ચૂલે 2 થાળી મૂકી, એક ગળા ઢોકળા અને એક ઓલા. મને કે કા બટા આટલી બધી? મેં તો બાબુ આ લોકો આવી બધી પંચાયત કરતા હતા. એ પંચાયત અત્યારે ફલિત થઈ. આજે 50-60 વર્ષે આ પ્રસંગ મને યાદ આવ્યો, બોલો. અને વૈષ્ણવ આચાર્યજીના કૃપાપાત્ર હતા. પણ સુરદાસ અને પરમાનંદદાસ બંને સાગર થયા. બંનેના કીર્તનની સંખ્યા નથી. બોલો વલ્લભા. નક્કી કર્યું હોય કે આજે, પણ એના હાથમાં થોડી વાર હવે એસી કરો. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 42માં ચંદ્રાવલાનું અનુસંધાન કરીએ છીએ. ઓલા ચૌડાની બારી બિલછુકુંડ પન્ને બંધ કરી દીધી હતી. શ્રીનાથજીને ગમ્યું નહીં. જો પ્રભુ આ લીલા બધી 400-500 વર્ષ પહેલાની જ, કાંઈ હજારો વર્ષ પહેલાની નથી. ચૌડાને કે જા, મારા વલ્લભને કે આ બારી ખોલ દી. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. પ્રભુ ક્યાં જીવ ઉપર ક્યારે કૃપા કરશે તે કોઈ જાણતો નથી. ગુસાઈ બાળકોને આજ્ઞા કરી શકત. બીજા અનેક ભક્તો હતા, પરંતુ આ ચૌડા દ્વારા શ્રી ગોકુલેશજીને જણાવ્યું તે નિજ ઈચ્છાને નિજેચ્છાત કરી શકે. ક્યારે કોના ઉપર કૃપા કરે જ ખબર નથી. ઓલી વોવે 108 બિલીપત્ર શંકર ભગવાનને અમાસના ચડાવ્યા, અને ફળ કેવું મળ્યું. તેથી જ બતાવ્યું છે ઉચ્ચ કુળ બ્રાહ્મણ કરતા ચાંડાળ ભક્ત શ્રેષ્ઠ છે. ભક્તોની ભક્તિના પ્રતાપ પરથી શાસ્ત્રોનું રહસ્ય બધું તેને સમજાઈ જાય. તેને ભણવું પડતું નથી. ભણેલા વિદ્વાનો પણ ભક્તની પાસે હાર માને છે. પ્રભુ આજે સૌરાષ્ટ્રમાં 50 વર્ષ પહેલાં તો હાવ અંગૂઠા છાપ હોય. આપણે પૂછીએ ને દાદા શું ભણ્યા, એ કે કાળા અક્ષર કુહાડે માર્યા. એ લોકો પુરુષોત્તમ સહસ્ત્ર આપણને ઉચ્ચારમાં ફેર પડે, અને મોઢે નથી આવડતું. ત્યારે એ લોકો બધું મોઢે. એ ગામનું નામ ભૂલી ગઈ. એ જીવા દાદાને તો ભાગવતના 18,000 શ્લોક મોઢે. ભણેલા કઈ નહીં. એટલે વિદ્વાન હોવું મહત્વનું નથી, ભક્ત હોવું મહત્વનું છે. પ્રભુ કૃપા થાય ત્યારે ભક્તિ ઉત્પન્ન થાય. પ્રભુ તે ભક્તના હૃદયમાં બિરાજી તેના ભાવનું રક્ષણ કરે છે. તેની વાણી સત્ય હોય છે. તેના ગાયેલા ગુણો તે ભગવત પ્રેરણાથી નીકળેલા હોય છે. ભક્તને ચિંતન મનન કરવામાં કોઈ બાધા આવતી નથી, પરંતુ અનેક ગણી સ્ફૂર્ણા હૃદયમાં ઉછળતી રહે. તેથી વાણી દ્વારા બહાર પ્રગટ થઈ બીજા અનેકોને ઉપયોગી થાય. જેણે પ્રભુને જાણ્યા તેને બીજું કાંઈ જાણવાની જરૂર નથી.
સામે આવતા જ સામાન્ય ગુણો પારખવાની શક્તિ પણ તેનામાં આવે છે. આવા ભગવત પ્રેમી ભગવાને તેની જ ભક્તિ કરવી સેવો શ્રી કૃષ્ણ કૃપા. 42માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. 43માં શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય. એકડો કોણ? ઠાકોરજી. બીજા બધા જીરો. પણ જીરોની કિંમત ક્યારે વધે? એકડા પાસે મૂકો તો. दुनिया ने जब गिनती की शुरुआत, दुनिया ने जब गिनती की शुरुआत, भारत ने शून्य देकर गिनती कर दी आसान. भारत ने शून्य देकर गिनती कर दी आसान. શૂન્યની કિંમત એકડો હોય તો છે, બાકી ગમે એટલા એકડાને લખે રાખો એનો કોઈ મતલબ નથી. અંક વિના સૌ અફળ છે, સહજ શૂન્ય શૂન્ય 10 ગુણ્ય. શૂન્ય શૂન્ય 10 ગુણો કે 10 ભાગો કે 10 સરવાળો કરો કે બાદ એ શૂન્ય જ રહે. પણ અંક વિના સૌ અફળ છે. એકડો ન હોય તો શૂન્યની કોઈ કિંમત નથી. 10 ગણું બિંદુ આદ્ય અંક એકે, અંક વિના શૂન્ય શૂન્ય અનેકે. એકડા આગળ જીરો મૂકો એટલે 10 થઈ જાય કિંમત. 2 જીરા મૂકો 100, 3 મૂકો તો 1000. પણ 1000 જીરા મૂકો ને આગળ એકડો ન હોય તો? છોકરાઓ નાના હોય ને પેલા આપણે જીરો શીખવાડીએ, પછી એમ કહે આમ કર એટલે એકડો થાય. એ શૂન્યમાંથી ને આમ કર્યું ને તો એકડો થયો. એટલે શૂન્યની કિંમત નથી, કિંમત એકડાની છે. ભક્તિ કરી તેણે સર્વ કાંઈ કીધું, ભક્તિ વિના સર્વ કાંઈ ન સીધું. સેવો શ્રી કૃષ્ણ કૃપા. આ બધું સમજાય ક્યારે? ભક્તિથી. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. બોલો વલ્લભાધીશ. આ રીમાન ટિફિન દેવા જાવ ને. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. પણ આ 3 ભાષાને ઓળખવી. ભાગવતમાં 3 ભાષા. મૂળ કઈ? સમાધિ ભાષા, મત વતાંતર ભાષા અને લૌકિક ભાષા. બીજા એ કહેલું કહીએ એમાં મત વતાંતર લૌકિક. આપણે ઘણી વાર નહીં કહેતા લૌકિક વાતો નહીં. અને સમાધિ ભાષા જે લીલાના દર્શન વ્યાસજીને સમાધિમાં થયા એ ભાષા એટલે સમાધિ ભાષા. એક સામાન્ય નિયમ છે કે શ્રીમદ ભાગવતમાં સર્વત્ર સમાધિ ભાષા છે, કારણ કે નારદજીના ઉપદેશ પછી વ્યાસજીએ સમાધિમાં જે ભગવત લીલાના દર્શન કર્યા તેનું જ વર્ણન અવતારમાં લોક કલ્યાણ માટે શ્રી વ્યાસજીએ કર્યું. પરંતુ જ્યાં હું બીજાનું કહેલું છે એમ સુકે કહેલ હોય ત્યાં તેણે પરમત ભાષા કહેવા માંડે છે એમ જાણવું. અને ભાગવત 10મ સ્કંદ 79મો અધ્યાય 16મા શ્લોક વગેરેને પેટે જે લૌકિક રીતથી વર્ણન કરેલું હોય ત્યાં લૌકિક ભાષા કહેલી જાણે. આ 2 ભાષાઓમાં સમાધિ ભાષાથી વિરુદ્ધ જે કાંઈ કહેલ છે તે વિચારપૂર્વક જાણી જોઈને કહેલ હોવાથી આ વિરોધ દોષરૂપ નથી. 3 ભાષાઓના પ્રકારથી સ્વતંત્ર પુરુષાર્થરૂપ શ્રી કૃષ્ણની લીલા એ શ્રી ભાગવતનો વિષય છે. એના શ્રવણથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અવશ્ય પ્રેમ થતો હોવાથી અને પ્રેમ જ ભગવાનને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન હોવાથી શ્રીમદ ભાગવતજીનો અર્થ સારી રીતે સમજી એવું તેનું શ્રવણ કરવું, અધ્યયન કરવું જોઈએ. 1999થી શરૂ થયેલ શ્રી સુબોધિનીજી પ્રકાશન યોજનાનો એકમાત્ર ઉદ્દેશ પણ એ જ રહ્યો છે કે વૈષ્ણવ શ્રીમદ ભાગવતમાં ગવાયેલી શ્રી હરિની 10 વિધા લીલાઓનો સમજપૂર્વક આનંદ લઈ શકે.
શ્રી મહાપ્રભુજીએ સુબોધીજીની વ્યાખ્યા દ્વારા વ્યાસજીની સમાધિ ભાષાના અલૌકિક રહસ્યો સ્વકીયજનો માટે હૃદયગમ્ય બનાવ્યા છે. સુબોધિનીજી પ્રકાશન યોજનના નીચે પ્રકાશિત દસમ સ્કંદના સુબોધિજીના 16 ભાગ અને એના અનુસંધાનના પ્રકાશિત સુભારી અન્ય ભાગોના વૈષ્ણવ સભા આ તો બધું એનું પેલું કરેલું છે. આ વર્ષ પ્રમાણભૂત માહિતી આપવા માટે ચાપાસેની પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહાકવિ રચિત શ્રીમદ ભાગવત ભાષા લક્ષણ ગ્રંથને પ્રમાણ રૂપે લીધો છે. ચાપાસેની ધરતી વિદવત લખી ભવ્ય પરંપરામાં રચાયેલા આ ગ્રંથ અનેક રીતે વિલક્ષણ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં વેદાંતનો છે અને વિષયની ગંભીરતા અને ગહનતાને લીધે ન્યાયશાસ્ત્રની ભાષામાં એની રચના થઈ છે. પરંતુ પૂજ્યપાદ ગોસ્વામી શ્યામ મનોહરજી પહેલાં સ્વયં સંસ્કૃત ટીકા કરી તેનો ભાવાર્થ પણ પોતે જ હિન્દુ ભાષામાં કરેલો હોવાથી વિષય થોડો સરળ થયો છે. તે આધારે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી નવનીતલાલજી એનો ગુજરાતી અનુવાદ ખૂબ જ સરળ રીતે કર્યો છે. આપ શ્રીના સૌજન્યથી અહીં જિજ્ઞાસી વૈષ્ણવ માટે સંપાદિત કરી પ્રગટ કરવામાં આવે. મૂળ સંસ્કૃત ગ્રંથ ટીકા હિન્દી અને ગુજરાતી અનુવાદ સાથે 2042 ઈસવીસન 1985માં પ્રગટ કરવામાં આવ્યો. તે માટે એચ.આર. ગોસ્વામી દાઉજી મંદિર જોધપુર રાજસ્થાન એ પ્રમાણે વ્યવહાર કરો. આ પ્રકાશન મેં ચાપાસેની પૂજ્યપાદ હરિરાયજી મહાકવિ, પૂજ્યપાદ ગોસ્વામી શ્યામ મનોહરજી અને પૂજ્યપાદ ગોસ્વામી નવનીતલાલજીનો સાભાર ઋણ સ્વીકાર સાથે માત્ર વૈષ્ણવના લાભ માટે જ પ્રગટ કીધો છે. વૈષ્ણવો આનો લાભ લઈ શ્રી ભાગવતની ત્રણેય ભાષાઓના ગુઢાર્થનું અવિરોધ અવિગાહન કરી શકશે એની અમને આશા. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड में कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में क्या सो हो निवेरो. सुर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोસો. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો.
શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.